ત્રણ પ્રકારના શક્તિપાતની ત્રણ પ્રકારની દીક્ષા છે શિવ પુરાણના વાયવી સંહિતામાં. ત્રણ પ્રકારે દીક્ષા આપી શકે. શાંભવી દીક્ષા, શાંભવી દીક્ષા માણસ આંખોથી પણ દીક્ષા આપી શકે. એનું એક આપને ઉદાહરણ આપું છું. ટીટોડી છે એ આકાશમાં ઉડે, અવાજ કરે ને અહીંયા એના બાળકો પોષિત થઈ જાય, ઈંડામાંથી બચ્ચું બહાર નીકળી અવાજ કરવાથી. મરઘી ઈંડા ઉપર બેસે ને એ ઈંડામાંથી મરઘીનું બચ્ચું બહાર નીકળી જાય, ઈંડું પોષિત થઈ જાય. આ નર્મદાજીમાં માછલા છે, એ માછલા અડે પણ નહીં, બોલે પણ નહીં, ખાલી દ્રષ્ટિ કરે ને તો ઈંડામાંથી માછલાઓ નીકળી જાય, ઈંડામાંથી એ બાળકો પણ સેવિત થઈ જાય. એનાથી વધારે કાચબી તો ખાલી સ્મરણ કરે, એ ઈંડા લઈ આવીને માટી ખોદે, રેતી ખોદે, એમાં ઈંડા પધરાવે, ઢાંકી દે ને પછી જતી રહે સમુદ્રમાં ને ખાલી ચિંતન કરે મારા ઈંડાઓ પોષિત થઈ જાય. મારો કહેવાનો ભાવ એ છે કે આંખથી પણ દીક્ષા મળે છે. તમે કોઈ પણ વ્યક્તિ હોય એના નથી કહેતા કે આ કારણ નાખે છે, તમારી આંખ છે, આંખમાંથી પણ ઉર્જા નીકળે. એનું ઉદાહરણ છે કુંતી, એનું ઉદાહરણ છે દ્રૌપદી, એનું ઉદાહરણ છે સૌથી મોટું ઉદાહરણ કહી શકાય તો પોતાના ગાંધારીએ પોતાના દીકરાની આખી જિંદગી આંખ ઉપર પટ્ટી બાંધી રાખી, શક્તિ સ્ટોરેજ થઈ અને ગાંધારીએ પટ્ટી ખોલી તો છોકરો લોખંડનો બની ગયો. આ છે ઉર્જાનું પ્રમાણ. આંખમાંથી ઉર્જા નીકળે છે. અરે મુચકુંદે કાલ્યવનને બાળ્યો, આંખમાંથી જ ઉર્જા નીકળી હતી. તમે બહુ કોઈને જોઈ રહ્યા કે નજર લાગી જાય, નજર નહીં, ઉર્જા. જો ખોટા માણસની નજર લાગતી હોય તો સારા માણસની ઉર્જા લાગે, એમાં ક્યાં બહુ મોટી વાત છે. જો તમે એવું વિચારતા હોય કે હા ના મને નજર લાગી ગઈ છે, કાળા દોરા બાંધતા હોય પગમાં ને હાથમાં, નજર ન લાગી જાય, તો જો ખોટા વ્યક્તિ નજર લાગતી તો સારા વ્યક્તિની ઉર્જા લાગી જાય. સારા વ્યક્તિ ઉર્જા લગાડી દે. મહાપુરુષો કોઈ સાથે આંખ ન મિલાવે, આંખ મિલાવે તો ઉર્જા મળી જાય ને સામેવાળા વ્યક્તિને. એટલે કોઈને ઉર્જા એ પાત્રતા વિનાનો હોય તો એવાને એટલે આંખ ન આપે. એટલે પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ સતત નીચું જોઈને વાંચતા, કોઈને આંખ ન આપતા. સતત ભજન કરે અને સામેવાળો ભજનાનંદી ન હોય ને એને કદાચ આંખ અપાઈ ગઈ હોય તો એ જાળવી ન શકે, ગાંડો બની જાય માણસ. આ નર્મદા કિનારાનો એક સત્ય ઘટના છે. અહીંયા એક મછિયારો હતો અને એ રોજ માટે એક મહાત્માજીને જોતો કે મહાત્માજી સાધના કરે છે. અહીંની ક્યાં ઘટના હોય, મને કુબેર ભંડારીની આસપાસની આ ઘટના છે. એ મચ્છીમારી કરવા વાળો કે મહાત્માજી મને આશીર્વાદ આપો. મહાત્માજી બસ આમ કરતા કે ના માથે હાથ મૂકો, માથે હાથ મૂકો, માથે હાથ મૂકો. કેટલા દિવસ સુધી ગાંડો થઈને ફેરો. આ શરીરમાં હાથમાંથી પણ આમ હાથ કરો તો તમને ગરમ ગરમ લાગવા માંડે, એમાંથી પણ ઉર્જા નીકળે, વાણીમાંથી પણ ઉર્જા નીકળે. તમે આ 9 દિવસ માટે અહીંયા કથામાં નથી આવ્યા, પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજની ચેતનાનો શક્તિપાત કરવા માટે તમે આવ્યા છો. ડોંગરેજી મહારાજી અહીંયા 33 કથાઓ કરી, આજે પણ એના વેબ્સ ક્યાંક ને ક્યાંક હશે. મારે તો એ ભેગા કરીને તમારામાં ટ્રાન્સફર કરવાના છે, એટલું જ કામ કરવાનું છે. જેમ કોઈ કેશિયર બહારથી પૈસા આવ્યા હોય, પૈસા લઈને આપી દે, એટલું જ કામ કરવાનું છે, એનાથી વિશેષ નહીં.